અમદાવાદ ગ્રામ્યમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાઈ ગયો છે। ત્યારે અમદાવાદના બાવળામાં લાંચિયો અધિકારી અને તેનો સાગરીત લાંચ લેતા ઝડપાઈ ગયો છે। ત્યારે જમીનની સિટી સર્વે કચેરી બાવળા ખાતે કાચી નોંધ હતી। બાદમાં પ્રમાણિત નોંધ કરવા માટે સિટી સર્વે અધિકારીએ 5,000ની લાંચ માંગી હતી। ત્યારે એસીબી દ્વારા લાંચિયા અધિકારીને ઝડપી પાડવા બાવળા ટાવર ચોક ખાતે આવેલ સિટી સર્વેની ઓફિસ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સિટી સર્વેના અધિકારીનો સાગરીત મનસુખ સોમાભાઈ ઠાકોર 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે મનસુખભાઈ ઠાકોર દ્વારા સિટી સર્વે ઓફિસરને ફોન કરી 5,000 મળી ગયાની સ્પીકર ફોન કરી જાણકારી આપતા સિટી સર્વે અધિકારી પંકજભાઈ પટેલે અનુમતિ સ્વીકારી હતી। ત્યારે એસીબી દ્વારા મનસુખભાઈ સોમાભાઈ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે સિટી સર્વે અધિકારી પંકજભાઈ પટેલ કચેરી ખાતે હાજર મળ્યા ન હતા, જેથી પંકજ પટેલને ફરાર થયેલા જાહેર કરાયા છે।